હે ભાઈ કાબા બસો ની વાડીએ જવું હોય તો કાવા 200 ની 2 વાડી છે, તમારે કઈ વાડી જવું? એ રોડ ટચ છે ને 12 વીઘા જેવું જમીન ના જવાનું છે. આને સીધા વ્યા જાવ. જો કબભાઈ એક હેડે 15 વીઘા જમીન છે અને અહીંથી ભવિષ્યમાં જો રોડ નીકળશે ને તો તમારે આ જમીન કાચું હોવાનું અને કવામાં પાણી ખૂટવા પણ જ નહીં, બરોબર. અને અહીંયા હેડા પડો એ તમારે ભોળા જ છે. હે દુલાભાઈ કિંમત નું એટલે ભાઈ તમે કિંમત મેળો ને આ તો તમે હગા છો ને એટલે તમને પેલો મોકો આવ્યો, નકર તો તમને ખબર છે કે મારે તો બહાર ના ઘરાક જ હોય. ત્યારે પૂછી લ્યો ને અને આ છે ને 24 કેરેટ સોનું જ છે જમીન. આ તે વાંધો ને પેલા મારે બાયું ને ઘરે પછી બધું પૂછી લઉં પછી હા. તમને મોરક દઉં. અરે પાણી બાણી નું કવો છે કે પછી અહીંયા? અરે અટક પાણી હાલે. હા ચાલો દેખાડો હાલો. હાલો તમારે છે ને ગરધણી યારે કઈ વહીવટ જ નથી કરવાનો. મેં જમીન બતાડી ગરધણી બતાડી અને પૈસાનો વહીવટ એને યાર નથી કરવાનો, મારી યારે કરવાનું છે ને. મને કઈ વચમાં કઈ અગરબત્તી કરવા તમે નથી રાખ્યો, બરોબર. જો તમારો વિચાર હોય ને તો આપણી પાસે 20 વીઘાના કટકા છે, બરોબર. અને રોડ ટ્રસ છે એને છે ને એક કટકું વેચી નાખો, કેમ કે સુરતમાં મકાન લેવાના એટલે આ તો તમે આપણું થોડુંક બને એટલે કીધું આ તો તમને. એટલે ભાઈ તમને મારો નંબર કોઈ આપ્યો? એટલે ભાઈ હું ભેહું નો દલાલ નથી, હું જમીન નું લેવેચ કરવા વાળો છું. એટલે વિનુભાઈ વાળી જમીન નો હાથ બાર નો ફોટો મારામાં નાખો ગાય ગામ વોટ્સઅપ માં. જમીન પછી વાળેલી ને જમીન છે ને તમારા નામે હોવી જોઈએ, નકર ગૌસર મૌસર નો વાળેલો છે ને તો એ નહીં હાલે. નકર પછી તમે કહો છેલ્લે જતા અમારે ભોપાળા નીકળ્યા બધા. પેલા ભાઈ એવું કાંઈ ને દુલાભાઈ જમીન મારા બાપા નામે છે, તમે ખાલી ઘરાક ગોતી જો નહીં આપણે. ઈ ગોતી દઈ, તમે શું કામ મુજા? હા એમ તમારે જે થતું હોય છે એ લઈ લેવો ભાઈ. હા ઈ તો લેવું જ પડે ને. બોલો 42 ની કે તમે 40 નું કે મારે કેમ મેળ કરો? મારો તો કઈક 20-25 નો મેળ થવો જોઈએ કે ન થવો જોઈએ?